સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોર્પોરેટર ગોપાણી મુદ્દે પાલિકાની સામાન્ય સભા તોફાની બની। રજૂઆત નહીં કરવા દેવાતા કોંગ્રેસી કોર્પોરેટર અસદ કલ્યાણીએ સામાન્ય સભામાં એજન્ડાની હોળી કરી। ઉધનામાં 5 વર્ષીય બાળકી પર બળાત્કારનો પ્રયાસ। નરાધમ આધેડને લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો, જ્યારે સુમુલ ડેરી રોડ પરથી યુવતીનું કારમાં અપહરણ કરી બળાત્કાર ગુજારાયો। અડાજણ રાંદેર જહાંગીરપુરાના રહીશોનો આતુરતાનો અંત। આજથી ગુજરાત ગેસ સર્કલ ફ્લાય ઓવરબ્રિજ સંપૂર્ણ ખુલ્લા મુકાશે। વરાછાની સોહમ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા। સોનોગ્રાફી મશીન સીલ કરાયું। અને ડેડિયાપાડામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બેનરો ફાડી નાખવાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરસિંહ વસાવાની ધરપકડ, જામીન પર મુક્ત થયા। અને હવે સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં જ પૂરી થઈ જવા પામી હતી। ગેરકાયદે બાંધકામ થકી માસૂમના મોત માટે જવાબદાર કોર્પોરેટર જી.સી. ગોપાણી મુદ્દે સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપો કર્યા હતા। આશ્ચર્યની વાત તો એ હતી કે માત્ર 10 જ મિનિટ ચાલેલી આ સભામાં ભાજપે સત્તાના જોરે 311 જેટલા કામો બારોબાર મંજૂર કરી દીધા હતા। તો સામાન્ય સભામાં રજૂઆત નહીં કરવા દેવા બાબતે કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસીઓને રજૂઆતો નહીં કરવા દેવાતા કોંગ્રેસી કોર્પોરેટરોમાં રોષ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી રજૂઆત બાબતે અકળાયેલા અસદ કલ્યાણીએ આજે પાલિકા પરિસર ખાતે સામાન્ય સભામાં એજન્ડાની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો અને મેયરને આપખુદશાહી ગણાવ્યા હતા। કોર્પોરેટર સલાબતપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ સેન્ટ્રલ ઝોન આજ રોજ સામાન્ય સભા જે મળી હતી એમાં 0 વર્ષના કામ પર ચર્ચા કરવાની મેયરશ્રી ના કહેતા જે કામો લગભગ હું માનું ત્યાં સુધી 1 અબજની ઉપરના કામો હતા, કરોડો રૂપિયાના કામો શહેરના વિકાસના નામ ઉપર ભ્રષ્ટાચાર છાવરવા માટે આજના કામોની ચર્ચા એજન્ડા પર ન લેતા, 0 વર્ષ પર ચર્ચા ન કરવા દેતા કેટલાક ભ્રષ્ટાચારી કોર્પોરેટરો જે છાપામાં આવી ચૂક્યા છે એની ધરપકડો થઈ છે, એને સસ્પેન્ડ કરવાની માંગણી અમે લોકો કરવાના હતા। જે મુદ્દો ચર્ચા પર ન લેતા આજરોજ કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ નારાબાજી કરી હતી ને એ મુદ્દે માંગણી કરી હતી કે ચર્ચા કરવા આપો, છતાં પણ ચર્ચા મેળવીને ન કરી અને માત્ર 1 મિનિટની અંદર, બલકે હું માનું છું ત્યાં સુધી 58 સેકન્ડની અંદર સભાને કામો મંજૂર છે, અબજો રૂપિયાના વિકાસના કામો 58 સેકન્ડની અંદર મંજૂર કહીને નાસી ગયા। જનગણ રાષ્ટ્ર ગીતનો સહારો લઈને સભાને મોકૂફ કરી દીધી, મુલતવી રાખી દીધી આગલી મિટિંગ ઉપર, જેને લઈને આજે વિરોધ નોંધાવ્યો હતો। એજન્ડાના આટલા બધા કામો હોય, ચર્ચા કરવાની હોય, શહેરના 50 લાખ લોકોના હિતનો સવાલ હોય, જ્યારે 50 લાખ લોકોનો વેરો આપણને જનતાએ લોકશાહી સિસ્ટમની અંદર વાપરવાનો અધિકાર આપ્યો છે, એને સાચી રીતે સહી રીતે વપરાય, એમાં ભ્રષ્ટાચાર ન થાય એ માટેની એક પંચાયત, જે શહેરની સૌથી મોટી પંચાયત કહેવામાં ચર્ચા કરવાની હોય, ચર્ચા ન કરી એની સામે મારો સખત વિરોધ નોંધાવવા માટે આજે મેં એજન્ડાની હોળી કરીને આ ભાજપ શાસકોને ચેતવ્યા છે કે ભાઈ આ નહીં ચાલે, લોકોના પૈસા છે, વ્યવસ્થિત જગ્યા ઉપર ગટર, પાણી, રસ્તા, ડ્રેનેજ, રોડ ઉપર વપરાવા જોઈએ ને એની ચર્ચા થવી જોઈએ, નિખાલસ થશે। એ ન કરતા આજે રોડ પર આવીને કાર્યક્રમો કર્યા છે અને અગાઉ પણ જો આ શાસકો નહીં સુધરે તો એઝ અ વિપક્ષના કોર્પોરેટર તરીકે, એઝ એ પબ્લિકના પ્રતિનિધિ તરીકે મારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે, આંદોલન કરવું પડશે। ઉધનાના જલારામનગર વિસ્તારમાં રણવીરસિંહ નામનો વોચમેન તરીકે કામ કરનાર આધેડ 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો। તે વખતે સોસાયટીના એક રહેવાસીની નજર પડી જતા નરાધમના હાથમાંથી બાળકીને છોડાવી હતી। ત્યારબાદ લોકોના ટોળાએ ભેગા થતા તેને માર માર્યો હતો। 45 વર્ષની વયના આધેડે આ કૃત્ય કર્યાની વાત ફેલાતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ પહોંચી જઈને લોકોના હાથમાંથી રણવીરને છોડાવી પોલીસે તેની ધરપકડ કરી હતી અને બાળકીને સારવાર માટે સિવિલમાં મોકલી હતી।
સુમલડેરી રોડ પર મૈધરપુરા અર્બન સોસાયટી સ્કૂલ પાસેથી નાના વરાછાની એક યુવતીનું કારમાં અપહરણ કરી આંખો પર પટ્ટી બાંધીને કોઈક અજાણ્યા મકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નાના વરાછા નવદુર્ગા સોસાયટી મહાદેવનગર ખાતે રહેતી એક યુવતી સુમલડેરી રોડ પરથી પસાર થતી હતી ત્યારે નવદુર્ગા સોસાયટી ખાતે રહેતા પરેશ રણછોડભાઈ પટેલે તેની સાથેના 3 સાગરીતો સાથે મળી સુમલડેરી રોડ પરથી યુવતીને સેન્ટ્રો કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધી હતી અને આંખે પાટા બાંધી કોઈ અજાણ્યા મકાનમાં લઈ જઈ તેની ઉપર પરેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હતો અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મૈધરપુરા પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ ગુજરાત ગેસ સર્કલ ખાતે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજનું શુક્રવારના રોજ મેયર રાજુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે મનપાના અન્ય પ્રોજેક્ટોનું પણ ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ બ્રિજના ઉદ્ઘાટન સાથે વાહન ચાલકો અઠવા ફ્લાયઓવર બ્રિજથી સીધા ભૂલકા ભવન જંકશન પાર કરી શકશે. જ્યારે અગાઉ શરૂ કરાયેલા રેમ્પને પગલે ભૂલકા ભવન પાસેથી વાહન ચાલકો ચડીને અઠવાગેટ ફ્લાયઓવર થઈ અઠવાગેટ પહોંચી શકશે, જેને કારણે ગુજરાત ગેસ સર્કલ ખાતેનું ટ્રાફિકનું ભારણ ઘટી જશે. ગર્ભપાત કરાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગમાં જે તે હોસ્પિટલે તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન કરાવ્યા વિના ગર્ભપાત કરાવવામાં આવતો હોવાની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય વિભાગે ગુરુવારે વરાછા લંબે હનુમાન રોડ પર આવેલી સોહમ હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહ ખાતે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેઓએ એક સોનોગ્રાફી મશીન પણ સીલ કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. સાક્ષી એકમાં છે એ જ માણસ છે સચિન રાવલ નંબર 1 અને કાર્બન મૂકીને સહી થતી હશે કોઈ તમારે રાહબરી એડ્રેસ છે તમારે કોર્ટમાં જવું પડશે. એની ડિસ્ક્રિપન્સી ઓર ઇનએક્યુરેસી તો હવે આ તો આને પાનું 1 નંબર 1 એ દાવ પર તમારી સહી સિક્કો અને 2 સાક્ષી, સાક્ષી 1 સાક્ષી 2 એવી રીતે કરાવી. ચાલો હાલો ડિવિઝન ઓફ લેબર સાહેબ એમ ઓપી દેવાથી નહીં થાય. આ ડાક્ટર છે નંબર સાહેબ એ કરો ને થોડું જાતે ગેટ ઇન્વોલ્વ નહીં તો શું થશે કે સાહેબ તમે મેં તો મને આવડે છે હું તો ગાંધીનગર LH રોડ સુરત. હવે નીચે નામ કામ પેટ ઓફ ક્વોલિટી અંડરલાઈન. આ ભૂલી ગયા ને તમે પૂરો હા ડૉક્ટર આવા અમારા અમદાવાદમાં આવા 60 પંચનામા છે. બહુ આ તો કલ્પેશનું છે તો શીખનું કાઢો. આથી અમો નીચે સાઈન કરનાર આ તમે લખાવો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે 2 દિવસ પૂર્વે એસટી બસના પ્રશ્ને યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બેનરો ફાડી બાળી નાખીને તાલુકા પંચાયત ડેડિયાપાડા ઉપર પથ્થરમારો કરવાના મામલે ડેડિયાપાડાના ટીડીઓ દ્વારા ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંહ વસાવા, મહિલા મોરચાના પ્રમુખ વત્સલાબેન વસાવા સહિત 7 જેટલા કોંગ્રેસીઓ સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સંદર્ભે ગુનો નોંધાયો હતો, જેના પગલે ડેડિયાપાડા પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત તેના સમર્થકોને ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરતા રાજપીપળા કોર્ટે ₹5000ના જામીન ઉપર મુક્ત કર્યા હતા.
1200 વિદ્યાર્થીઓ ભેગા થયા અને સરકારના વિરુદ્ધમાં મેમોરેન્ડમ આપવાની તૈયારી કરી અને જેવી તૈયારી કરી વિભાગીય કચેરીના એસટીના અધિકારીઓ એમને વાયદો કર્યો તે નહીં આવ્યા. એના કારણે વિદ્યાર્થીઓએ કાબુ ગુમાવ્યો અને આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર કરે છે એવા નરેન્દ્ર મોદીના પોસ્ટરો આખા ગુજરાતમાં આદિવાસી વિદ્યાર્થીઓએ ફાડી નાખ્યા અને એની હોળી કરી, જેના કારણે આજે વિદ્યાર્થીઓને ભોગ બનાવવા માટે પોલીસે નરેન્દ્ર મોદીની સીધી સૂચના હેઠળ ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 66/12 દાખલ કર્યો અને 100 થી 150 વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરેલા છોકરાઓની સામે ગુનો દાખલ કર્યો, પણ પોલીસ એમને પકડી શકી નથી. જેના કારણે જે ડેડિયાપાડા અને સાગબારામાં જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે કે જે મારી સામે ચૂંટણી લડે છે તે લોકોએ પોલીસને નિવેદન આપ્યા અને નિવેદન આપીને કોંગ્રેસના પ્રમુખને, મહિલા કોંગ્રેસ પ્રમુખ નર્મદાને, યુથ કોંગ્રેસ પ્રમુખ વનરાજને, લોકસભા યુથ પ્રમુખ શમસુદ્દીનભાઈ અને એમની ટીમ અને ત્યાર પછી તાલુકાના સરપંચશ્રીઓ અને બધા યુવાઓને કોંગ્રેસના જે આગેવાનો હતા એના નામો એફઆઈઆરમાં નહીં હતા. તેમ છતાં પોલીસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના જવાબ લઈને એમણે અમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોંઘવારી અને એફડીઆઈના વિરોધમાં ભારત બંધના એલાનને કારણે સુરતમાં વિવિધ ક્ષેત્રોના વેપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા, જેની અસર બેન્કિંગ વ્યવહારો ઉપર થતા 150 કરોડ જેટલું ચેક ક્લિયરિંગ ઓછું થયું હતું. વલસાડ વિભાગના ડીવાયએસપી તથા પારડી પોલીસની ટીમે ગુરુવારે રાત્રે પારડી બજારમાં સૈયદ સ્ટ્રીટ ખાતે ગણેશ મંડળની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરતા ચકચાર મચી જવા પામી હતી. 3 પત્તીનો જુગાર રમતા 11 નબીરાઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુગારના દાવના 38,000 રૂપિયા રોકડા અને 2 બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,08,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમને બાતમી મળેલી, જે બાતમી આધારે પારડી ટાઉનની અંદર જુગારની રેડ કરતા કુલ 11 આરોપીઓ પકડાયેલા, જેમની પાસેથી રોકડ 38,000, 14 મોબાઈલ, 2 બાઇક સાથે મળી અને કુલ 1,08,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધેલ. આજે જ બેસી ગયેલા હોય એવું લાગતું હતું, કેમ કે ગણેશ પંડાલની પાછળના ભાગે બેસેલા અને ગણેશની સ્થાપના ગણેશજીની ગઈકાલે જ થઈ છે, એટલે બહુ લાંબા સમયથી હોય એવું લાગતું નથી. હજી સુધી ધ્યાન ઉપર આવેલું નથી કોઈ રાજકીય આગેવાનો. નર્મદા જિલ્લો અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોથી ભરપૂર છે. અહીં 100 થી વધુ ગામો ડુંગર વિસ્તારમાં આવેલા છે. ચોમાસામાં તો આ ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે, કેમ કે રસ્તામાં આવતી ખાડીમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જાય છે. એવા વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવવી ખૂબ જ કપરી હોય છે, કેમ કે આવા વિસ્તારમાં ચોમાસા દરમિયાન સરકારી બસો પણ જતી નથી. ત્યારે આવી દુર્ગમ પહાડી અને કાચા રસ્તે શિક્ષકોએ પોતાના વાહન પર કે કોઈની મદદથી શાળાએ ફરજ બજાવવા જવું પડે છે. છતાં નર્મદાની કેટલીક શાળાના શિક્ષકો પોતાની ફરજ નિભાવવા આવી શાળાઓમાં જાય છે. તેવી જ એક નાંદોદ તાલુકાની ઝરવાણી પ્રાથમિક શાળા છે. અહીં ધોરણ 1 થી 8 માટે 4 શિક્ષકો છે. તેઓ પણ કોઈક વાર ચાલતા તો કોઈક વાર કોઈકની મદદથી શાળાએ જઈ શકે છે, અને તે પણ શહેરની શાળા જેવું જ. અહીં ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિઓ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે. ઘણીવાર ચાલતા પણ આવીએ, કોઈની પાસે લિફ્ટ પણ માંગીએ, અથવા ગામમાં કોઈ પણ વ્યક્તિને કહીએ કે અમે પેટ્રોલ પુરાવી દઈશું પણ અમને સમય પહોંચાડો શાળામાં, કોઈક દિવસ અમને ઘરમાંથી મૂકવા આવે, એ રીતે અમે આવીએ છીએ અહીંયા બાઇક પર ચાલતા અને એવી રીતે. અહીંયા તો એમ જોઈએ તો સીધું તો આપણે એ થાય, પણ 14 કિલોમીટર તો થઈ જાય અમારે આ રસ્તો ચાલતા આવેલું છે. અમને વર્ષમાં તો ઘણા બધા અનુભવ થયા છે. કોઈક વાર જંગલી પ્રાણી પણ મળી જાય, કોઈક વાર અમારે કંઈક પણ ના મળે તો અમે ચાલતા ચાલતા જઈએ. ત્યારે એવું લાગે કે કોઈક એવું અહીંયા કોઈક મળી જશે તો કંઈક પ્રાણી નીકળશે તો, અથવા ઢોળમાંથી મારી જે એ છે પગમાં એક્સિડન્ટવાળું તો પડી જઈશ તો ડુંગરમાંથી ચડાશે નહીં તો હું કરીશ, એવું થાય ઘણીવાર. તો ઝરવાણી આવતા તો અમને કેટલી વાર પડ્યા હશે. એકવાર તો એવું થયું કે દિવસમાં અમે 3 વાર પડ્યા, એટલે કોઈ નક્કી ના કહેવાય ક્યારે કઈ જગ્યાએ પડી જાય એવું. તોય છતાં અમે શાળાએ તો આવીએ જ. શિક્ષણ પણ અહીંયા સારું આપીએ છીએ. અમારા જ ગામમાં અમે 6 સ્કૂલો છે અને આ શાળામાં ઝરવાણી શાળામાં 1 થી 8ની શાળા છે.
અને અમારા 4 શિક્ષકો છે. તમામ શિક્ષકો રેગ્યુલર છે. મારું નામ છે. સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે, જેમાં નર્મદા જિલ્લાની વાત કરીએ તો નાદોદ તાલુકાના ઝરવાણી ગામે પર્વતીય વિસ્તારમાં આવેલું રમણીય સ્થળ છે. ત્યાં ચોમાસા દરમિયાન બસની પણ અવરજવર રહેતી નથી. દુર્ગમ વિસ્તાર હોવા છતાંય શિક્ષકો પોતે નિયમિતપણે પોતાની ફરજ બજાવી શહેરી વિસ્તાર જેવું જ વાતાવરણ ઊભું કરેલું છે. સરકારશ્રીની સર્વ શિક્ષા અભિયાન યોજના હેઠળ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે અને આ સુવિધાનો ઉપયોગ કરીને સારામાં સારું શિક્ષણ આ દુર્ગમ વિસ્તારમાં પણ અપાઈ રહ્યું છે. છેલ્લે સરકારે સર્વ શિક્ષા અભિયાન દરમિયાન શિક્ષક ક્વાર્ટર્સ બનાવવાની એક યોજના અમલમાં મૂકેલી છે, જેમાં વાવડી મુકામે તેમજ તાલુકાના અન્ય જગ્યાએ આ અમલમાં છે અને આવા દુર્ગમ વિસ્તારોમાં પણ આવા આવાસ બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું છે, જેથી કરીને શિક્ષકો ત્યાં સ્થાયી રહીને પણ પોતાની સારી રીતે ફરજ બજાવે અને શિક્ષણની ગુણવત્તા ઉત્તરોત્તર વધે તેવા પ્રયત્નો સરકારશ્રીના અને અમારી કચેરીના રહેલા છે. મારું નામ અરવિંદભાઈ એસ પટેલ, જિલ્લા પ્રાથમિક. કેવડિયા તરફથી રાજપીપળા તરફ આવતી ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર ઝાડ અને ટ્રક વચ્ચે ફસાઈ જતા 108ની ટીમ દ્વારા ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ડ્રાઈવરને બચાવવા છેલ્લા 4 કલાકથી 108ની ટીમ તનતોડ મહેનત કરી હતી. ક્રેન કે રેસ્ક્યુ ટીમને જેપી ગ્રુપમાંથી બોલાવતા ઘણી વાર લાગતા અને નર્મદા જિલ્લાના તંત્ર પાસે ક્રેન કે રેસ્ક્યુ ટીમનો અભાવ હોવાથી 4 કલાકના રેસ્ક્યુ ઓપરેશન રહ્યું, જેને કારણે આ ડ્રાઈવરને જીવ ગુમાવવો પડ્યો, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાંડેસરા સિદ્ધાર્થનગર નહેરવાળા રોડ પરથી પાંડેસરા પોલીસે બાતમીના આધારે ચોરીની બાઇક સાથે એકને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા પર્વત પાટિયા ગણેશનગર ગંગાધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુનિલ અમૃત સોનવણેની બાઇક અંગે પૂછપરછ હાથ ધરતા તે પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે બાઇક કબજે કરી તેની અટક કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. મહાવીર હાર્ટ હોસ્પિટલમાં બીજું એક્સટર્નલ લૂપ રેકોર્ડર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે, જે અંગે હોલિડે ઇન તાજમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર કોઈ વિચિત્ર પ્રકારની કોઈ ટેસ્ટમાં પછી કોઈ શોધી કાઢ્યું કોઈ કે એને અન્નનળીમાં સ્પાઝમ થાય છે એટલે સંકોચે છે. પછી આ બધા રિપોર્ટ લઈને મારા પાસે આવ્યા ત્યારે એમ કીધું કે આ ડાયગ્નોસિસ થઈ ગયું છે અને પણ મને કંઈ ફરક નથી પડતો. કે શેમાં ફરક નથી પડતો? તો કે બેભાન તો હજી થયા જ છો. કીધું કે આમ પણ અન્નનળીના કારણે કોઈ માણસ બેભાન ન થાય, એમાં કેટલો સ્પાઝમ થાય, કેટલી સંકોચાય અન્નનળી, તો એના કારણે કોઈ બેભાન ન થાય. એટલે આ કંઈ અલગ થઈ રહેલું છે. પણ અમે જેટલા બધા કાર્ડિયોગ્રામ લીધા, જેટલી વાર એનું હાર્ટ રેટ જોયું, પ્રેશર જોયું, બધું બરાબર હતું. એ બીજા ડોક્ટર પાસે જ્યારે બતાવેલું હતું ત્યારે પણ એનું બધું નોર્મલ જ ફાઇન્ડિંગ આવતા હતા. એના કારણે કંઈ ખબર નહીં પડતી હતી કે આ કઈ રીતે થઈ રહ્યું છે. એટલે પછી એને કીધું કે હવે એક નવી ટેકનોલોજી આવી છે કે જેના કારણે આપણને ખબર પડશે, જ્યારે પણ ઓલું થાય ત્યારે આપણને ખબર પડશે. તમે જ્યાં પણ હો, દુકાનમાં હો, ઘરમાં હો, ટ્રેનમાં હો, ગમે ત્યાં થાય પણ આપણને ખબર પડશે કે આમાં શું થઈ રહ્યું છે. એટલે પછી આ એક નાનો ડિવાઇસ આવે કે જે એના ચેસ્ટ પર આ બાજુમાં ચોંટાડવામાં આવે ખાલી, અને એનો ટ્રાન્સમીટર હોય. પછી એ જ્યારે પણ એ કાયમ એક રીતનું, જેવી રીતનું સેટેલાઇટ હોય આપણા સર્વેલન્સ માટે, એવી રીતનું હાર્ટનું સર્વેલન્સ કરતો હોય. અને જ્યારે પણ એને ખબર પડે કે ધબકારા બહુ ઘટી ગયા, બહુ વધી ગયા, ધબકારાની ગતિ અમુક આપણે જે લિમિટ એને કીધું હોય કે આના કરતાં રેટ ઘટે તો જાણ કરવી. એટલે જેવું આવું થાય ત્યારે તરત જ આ મશીન એક SMS મોકલા, એની અંદર આ પ્રકારનું ECG ટ્રેસિંગ આપે. એટલે એકચ્યુઅલી ECG એ વખતે તરત ટ્રાન્સમિટ થઈ જાય. એ એના જે સેન્ટ્રલ મોનિટરિંગ સેન્ટર હોય ત્યાં જાય. એ જોઈને પછી એ લોકો જે ડૉક્ટર હશે એ પેશન્ટના એના પાસે તરત આ ફોરવર્ડ કરી દે. એટલે આ જ રીતે આમ ડિવાઇસ મૂક્યા પછી ટૂંક જ સમયમાં એક દિવસ સવારે મારા
ઈમેલ પર આવું મેસેજ આવ્યું કે આ કંઈ પકડ્યું છે અને આ ટ્રેસિંગ મોકલાયું, કે જેવું આ ટ્રેસિંગ જોયું ત્યારે અમને ખબર પડી કે એનો 6 સેકન્ડ માટે લગભગ એ ટ્રેસિંગની અંદર જરાય ચાલતું જ નથી. 6 સેકન્ડ માટે હાર્ટની જેને સ્ટેન્ડ સ્ટીલ કહેવાય કે એટલે હાર્ટ કશું જ ના થતું હોય, બીટ ટોટલ બંધ થઈ ગયા હોય એવી રીતનું થતું હોય. અને સ્વાભાવિક છે કે જ્યારે હાર્ટ સ્ટેન્ડ સ્ટીલ થાય ત્યારે હાર્ટ કોઈ બ્લડ પંપ ન કરે. બુધવારથી શહેરભરમાં ગણેશ ઉત્સવનો ભક્તિપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ચેનલ આઈ વિટનેસના ડિરેક્ટર અને નવ ગુજરાત ટાઈમ્સના તંત્રી મુદ્રક પ્રકાશક ગણેશભાઈ પી સાવંતના નિવાસ સ્થાને પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગણેશ સ્થાપના કરવામાં આવી છે. જ્યારે ગુરુવારના રોજ રાત્રે શ્રી વિઠ્ઠલ રૂકમયી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ ભક્તો ભજનના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સલાબતપુરા DKM સર્કલ સામે ભાથીજી મહારાજના મંદિર પાસે ચાલી રહેલા જુગાર પર સલાબતપુરા પોલીસે છાપો મારી 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઝડપાયેલા મોહમ્મદ અય્યુબ અબ્દુલ શેખ અને
કામિલ ખાન શકીલ ખાન પઠાણની ધરપકડ કરી તેઓ પાસેથી ₹10,500નો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા જાકીર મહારાજ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અશોક લેલેન્ડ દ્વારા દોસ્ત ટેમ્પો એલસીવીની હજીરા સુરત ખાતેની ડિલિવરશીપને સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થયેલ છે. કંપનીના નિયમ પ્રમાણે અશોક લેલેન્ડની ડીલરશીપને 1 વર્ષ પૂર્ણ થાય તો તેના અનુલક્ષમાં કંપની એનિવર્સરી એડિશન લોન્ચ કરે છે. આ નવા પ્રોડક્ટના લોન્ચના કાર્યક્રમ સંબંધી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. આજે લગભગ 1 વર્ષ પૂરું થવામાં આવે છે. કંપનીના આઈ સુધીમાં આખા ભારત દેશમાં 45 જેટલા ટચ પોઈન્ટ છે. કંપનીએ જ્યારે શરૂઆત કરેલી ત્યારે સાઉથથી શરૂઆત કરી, એ પછી કંપનીએ વેસ્ટથી શરૂઆત કરી. નાણાવટી વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ એ ઘણા વર્ષોથી એટલે કે 2009થી અશોક લેલેન્ડ સાથે સંકળાયેલું છે. આજની તારીખમાં નાણાવટી ગ્રુપ એ અશોક લેલેન્ડની હેવી કોમર્શિયલ વ્હીકલ, એ ઉપરાંત લાઇટ કોમર્શિયલ વ્હીકલ એટલે કે આપણે જ્યાં બેઠા છે તે, એ ઉપરાંત અશોક લેલેન્ડ અને જોન ડિયર જે કે એનું આખા વિશ્વમાં જોન ડિયરનું કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં નામ છે, તે સાથે બંને વેન્ચરમાં જોઈન્ટ વેન્ચરમાં એક પ્રોડક્ટ બનાવેલી છે કે જેનું નામ છે બેકહો લોડર. એનું મોડેલ છે 435. તેની પણ અમે ડીલરશીપ ધરાવીએ છીએ. આજે 1 વર્ષ પૂરું થવામાં આવે છે અને ગુજરાતનું એક વાત મને કહેતા અત્યંત આનંદ થાય છે કે ગુજરાતમાં પ્રથમ ડીલરશીપ સુરતમાં, અને તે પણ નાણાવટી ગ્રુપને નાણાવટી વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર હેઠળ આપવામાં આવી છે. 1 વર્ષમાં ગ્રાહકનો ઘણો સારો પ્રતિસાદ અમને મળેલો છે. એટલે કે આપણે જોઈએ તો 1 ટનથી કંપની પાસે 1 ટનના સેગમેન્ટમાં 1.25 ટનનું પાસિંગ ધરાવતો આ દોષ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોર્પોરેટર ગોપાણી મુદ્દે પાલિકાની સામાન્ય સભા તોફાની બની. રજૂઆત નહીં કરવા દેવાતા કોંગ્રેસી કોર્પોરેટર અસદ કલ્યાણીએ સામાન્ય સભામાં એજન્ડાની હોળી કરી. ઉધનામાં 5 વર્ષીય બાળકી પર બળાત્કારનો પ્રયાસ. નરાધમ આધેડને લોકોએ મેથીપાક આપી પોલીસ હવાલે કર્યો, જ્યારે સુમુલ ડેરી રોડ પરથી યુવતીનું કારમાં અપહરણ કરી બળાત્કાર ગુજારાયો. અડાજણ રાંદેર જહાંગીરપુરાના રહીશોનો આતુરતાનો અંત. આજથી ગુજરાત ગેસ સર્કલ ફ્લાયઓવર બ્રિજ સંપૂર્ણ ખુલ્લા મુકાશે. વરાછાની સોહમ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા. સોનોગ્રાફી મશીન સીલ કરાયું. અને ડેડિયાપાડામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બેનરો ફાડી નાખવાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરસિંહ વસાવાની ધરપકડ. જામીન પર મુક્ત થયા. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.